આજના આથા ડુંગરી ખાતેના કાર્યક્રમમાં અહીં મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ એવા વિનુભાઈ સરપંચ, સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, કવાડ તાલુકા પ્રમુખ શ્રી, સાથે છોટાઉદેપુર, જેતપુર અને કદવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ પદાધિકારીઓ અને આજે જેમણે 5000 ની જન્મદિવસની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આથા ડુંગરી સરપંચ શ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે, જેઓ 3 વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ 3000 કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે। જોરદાર તાળીઓથી વધાવી લે। સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે, સાથે આજુબાજુ ગામના સરપંચો, તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ, હાલના ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપમાંથી કિસાન મોરચાના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે, અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે। ત્યારે આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અને તમામ સાધુ સંતો, મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું, પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું। અહીંયા આવ્યો અને બાજુનું ગામ, થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના, કવાડ તાલુકાના 8-10 આગેવાનો મને મળ્યા અને 8-10 આગેવાનોએ કીધું, સાહેબ અમારા 28 ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે, વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે। કલેક્ટર, એસપી, એમના પ્રાયોજના વહીવટદાર, એમના ડીસીએ, એમનું ખાણ ખનીજ વિભાગ, એમનું જીએમડીસી, જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને। 28 ગામના લોકોને કેમ છો? તમે 28 ગામના માત્ર નથી, તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે। અમારા આદિવાસીઓને અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે। જે દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે, એ દિવસે ચૈતરભાઈ, રતનસિંહ, રાધિકાબેન રાઠવા, અમે પહેલા દંડો ખાઈશું, અમે પહેલા ગોળી ખાઈશું, પણ મારા સાથીઓ અમે અમારી પાર્ટીની સરકારને ઉઠાડીને ફેંકી દઈશું। અહીંયા ડેમો આવ્યા ત્યારે અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા તમે। અહીંયા કોરિડોર આવે ના નામે જમીનો લઈ લીધી, હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો। એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવી હોય, એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું, અમારા 28 ગામના લોકોને હાથ લગાડી દો। અમારા 28 ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ, બિરસા મુંડા ભગવાન, તાત્યા મામા, ખાદ્યા નાયક, એમના વંશજો છે। જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો, એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે। જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ, અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ, તો નથી આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે, મને તોડવા માટે એકવાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો, ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો। પણ ભૂપેન્દ્રભાઈ પટેલ, એ હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું, આ ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, આદિવાસીનો દીકરો છે, એ ડરવાનો નથી। करारा जवाब मिलेगा, करारा जवाब, समय आवश्यक करारा जवाब આપીશું અમે। હમણાં 30 તારીખે કેવડિયામાં દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા,
31 તારીખે મોદીજીનો એકતા પરેડનો કાર્યક્રમ હતો અને આ લોકો 15 તારીખે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે. લઈને આવે એનો મને જરાય વાંધો નથી. અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ, પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે. ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ. પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદેડ ગામડે ગામડે જાય છે. આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો. ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના છે. સાથીઓ, મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો. આદિવાસીનો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતું, હરસંઘવીને નથી ગમતું. આદિવાસીઓ માટે કેમ બોલે છે, આદિવાસીઓની મીટિંગો છોટાઉદેપુરમાં કેમ કરે, એને જેલમાં નાખો. એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો. 80 દિવસ રાખવામાં આવ્યો, અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને તમે 2 વર્ષ સુધી રાખીશું, 3 વર્ષ સુધી રાખીશું, જ્યાં સુધી તમે અમારી સાથે આવા નહીં માનો ત્યાં સુધી રાખીશું. પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદથી, તમારા બધાના સહકારથી, તમારે બધાની પ્રાર્થનાથી, ઉપરવાળાની દયાથી, કુદરતની મહેરબાનીથી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે સાથીઓ, નાનો માણસ છું, અવારનવાર ભાજપમાં લઈ જવા માટે ધમાડો કરે, ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે, ખોટા કેસ કરે, પરિવારને જેલમાં નાખે, અમને હેરાન કરે. પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે, જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને દબાવી શકે. આ અમારી જનતાનો પ્રેમ છે. જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની. 1 વાર જેલ કરાવશે, 2 વાર જેલ કરાવશે, 3 વાર જેલ કરાવશે.